ફેન બંધ કરજો. 26 ડિગ્રી છે, 25 જો. ભગવાનનું એસી ચાલુ. અત્યારે હોલમાં પણ ગરમી નહીં લાગતી હોય. હોલમાં તાપ લાગે, બહારમાં ખુલ્લું શીતળતા રહેતી એમ. અંદર કોઈ પંખા નથી ચલાવવા પડતા બપોર પર એમ. અને મેઘરાજાને મેર ફૂલ છે ને, બધું શીતળ છે ને ભરપૂર. કઈ બધે પરમ પરમ શીતળ. પછી તમારા મેળ મળ્યો? હા, મળી ગયો. એમાં ભૂલ હતી? એક સરવાળામાં ભૂલ હતી ને એક ગણવામાં ભૂલ હતી. બે ભૂલથી સુધારો થયો. થઈ ગયું એક્ઝેક્ટ. હાલ આયા મેડમ મસાલા. મુકુંદ તો ટકો કરો, હવે દાલ પહેરવાનું જ બાકી. લાલ પહેરે તો આપણે બધા માથમાં જ કહેવાનું. ધોળા કાળા ભાઈ પાછું બે, પાછું નીચે કાળા ઉપર ધોળા, કાળા ધોળા. પણ આ કાંઈ છે જ નહીં ને, કોઈ ખ્યાતિ છે જ નહીં. ચિદાકાશ, ચિદાકાશ જ ચિદાકાશ. ઓમ ઓમ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी,
નિર્ભ્રાંત, નિરપેક્ષ, વસિષ્ઠરામ, નિર્વાણ ઉત્તરાર્ધ, રાઉન્ડ 39મો રાઉન્ડ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध. અંદર જવા દે તોય વાંધો નહીં. હજી વરસાદમાં લઈ ન જવો પડે. કોળે કોળે જ જવા દે. શીતળતા ફૂલ છે. ચાલો. सर्ग 168 पेज नंबर 1630 1730 सर्ग 168 સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ. सर्ग 168 पेज नंबर 1630 સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ. આ 168મા સર્ગમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક સૃષ્ટિનો અધ્યારોપ વર્ણવવામાં આવશે. તે ચિદ્રૂપ હોવાથી અને ચિદાકાશનો અવિકારીપણાને લીધે છેવટે તેનો અપવાદ નિષેધ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, વૃક્ષ જેમ હું આ પ્રમાણે શાખાઓની વિચિત્રતા કરીશ એવી બુદ્ધિ પ્રથમ બાંધ્યા વિના જ સ્વાભાવિક રીતે શાખાઓની વિચિત્રતાને ઉત્પન્ન કરે છે, તેમ જન્મ આદિ વિકારથી રહિત પરમાત્મા આકાશના જેવા વિસ્તીર્ણ પોતાના આત્માની અંદર શૂન્ય છતાં વિચિત્ર પ્રપંચના અધ્યાસને સ્વાભાવિક રીતે જ કલ્પી લે છે. જેમ મહાસાગર પ્રથમ બુદ્ધિમાં કશી કલ્પના કર્યા સિવાય સ્વાભાવિક રીતે આવર્ત આદિને ઉત્પન્ન કરે છે, તેમ સર્વેશ્વર ચિદાકાશ રૂપ પરમાત્મા પ્રથમ કશી કલ્પના કર્યા સિવાય પોતાના આકાશ જેવા વિશાળ સ્વરૂપની અંદર જગત સંબંધી સર્વ આભાસને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન કરે છે. પછી તે પોતે જ જગતના આકારે દેખાતા પોતાના વિલાસોની મન, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ અનેક પ્રકારની સંજ્ઞાઓને કલ્પી લે છે. ચિદાકાશમાંથી બુદ્ધિ આદિની સિદ્ધિ થતા સુધીનો જે આરંભ છે તે સમુદ્રમાંથી પેદા થતા તરંગોની પેઠે અબુદ્ધિપૂર્વક પોતાની મેળે જ થાય છે. પછી બુદ્ધિની સિદ્ધિ થયા બાદ જે કાંઈ આરંભ સંકલ્પ વડે કલ્પવામાં આવે છે તે બુદ્ધિપૂર્વક થાય છે. સમુદ્રમાંથી જેમ ચકરીઓ, જલબિંદુઓ, તરંગો અને મોટી લહરો ઉત્પન્ન થતી રહે છે, તેમ ચિન્માત્ર તત્વમાંથી મન, બુદ્ધિ આદિની ઉત્પત્તિ થાય છે. જેમ દેખાવ માત્ર એવું ભીંતમાં ચિત્રરૂપે આલેખેલું જગત કેવળ ભીંત રૂપ છે, તેમ ચિદાકાશની અંદર આભાસ રૂપે દેખાતું આ જગત પણ ચિદાકાશ રૂપ જ છે. જેમ પ્રથમ દ્રષ્ટાંત રૂપે વર્ણવેલા વૃક્ષ, સમુદ્ર આદિમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક રીતે પોતાની મેળે જ પ્રવૃત્ત થયેલો શાખા, તરંગ આદિનો આરંભ કાંઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો થાય છે, તેમ ચિદાકાશની અંદર સૃષ્ટિના આકારે પ્રતીતિમાં આવતો આરંભ પણ અબુદ્ધિપૂર્વક છતાં કોઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો હોય છે. જેમ વૃક્ષમાં રહેલા ગુચ્છા આદિના નામોને કોઈ બીજો કલ્પી લે છે, તેમ ચિદાકાશ રૂપી વૃક્ષના પુષ્પ આદિની પેઠે થઈ રહેલી પૃથ્વી આદિના નામોની કલ્પના પણ હિરણ્યગર્ભ આદિ કલ્પી લે છે. જેમ મહાવિસ્તીર્ણ વૃક્ષના પુષ્પ, પત્ર આદિ અવયવ વૃક્ષથી જુદા નથી, તેમ
આ દ્રશ્ય પણ ચિદાકાશ રૂપ પરમાત્માથી જુદું નથી. જેમ વૃક્ષના અવયવોને વિશે કોઈ બીજો જુદા જુદા પ્રકારની સંજ્ઞાઓ કલ્પે છે, તેમ ચિદાકાશ પોતાના આત્માની અંદર સર્વ પદાર્થોના જુદા જુદા નામોને કલ્પી લે છે. તે સર્વ પદાર્થો ચિદાકાશ રૂપ છે, છતાં પોતે જાણે તેનાથી જુદા હોય તેમ વ્યષ્ટિ જીવ જેવા બની જઈને તેમને કલ્પી કાઢે છે. બાકી તત્વદ્રષ્ટિથી જોઈએ તો સૃષ્ટિઓ ચિદાકાશ રૂપી વૃક્ષના પલ્લવના જેવી છે અને તે ચિદરૂપ હોવાથી આવા સ્થૂળ રૂપે બિલકુલ નથી. એ ચિદાકાશ પોતે જ સ્વપ્ન પેઠે જાણે કાર્યકારણ રૂપ થઈ રહેલું હોય તેમ ભાસે છે. જો કદાચિત સૃષ્ટિ ઇત્યાદિ નથી જ તો પછી ચિદાત્માને પરલોકમાં જે અનુભવમાં આવે છે તે પણ વ્યર્થ છે એમ સિદ્ધ થાય. અને તે વાત યુક્તિયુક્ત નથી એમ જો તમારા તરફથી આક્ષેપ કરવામાં આવતો હોય તો તેના સમાધાનમાં એટલું જ કે સ્વપ્ન આદિમાં તથા રજ્જુ, સર્પ, મૃગતૃષ્ણા ઇત્યાદિમાં અનુભવમાં વ્યર્થપણાનો કોણ નિષેધ કરી શકે તેમ છે. જેમ એ વ્યર્થ છતાં અનુભવમાં આવે છે, તેમ ઐહિક પારલૌકિક સર્વ વ્યર્થ મિથ્યા છતાં આભાસ રૂપે અનુભવમાં આવે છે. જેમ આકારવાળા વૃક્ષની અંદર આ સર્વ પત્ર, પુષ્પ આદિની રચના કલ્પાય છે, તેમજ નિરાકાર આકાશ માત્ર ચિદાકાશમાં આ સર્વ દ્રશ્યની રચના કલ્પવામાં આવી છે. જેમ પુષ્પમાં ગંધ આદિ રહેલ છે, આકાશમાં શૂન્યતા આદિ રહેલ છે અને વાયુમાં ચલન શક્તિ આદિ રહેલ છે, તેમ પરમાત્માની અંદર બુદ્ધિ આદિ રહેલ છે. જેમ પુષ્પમાં ગંધ આદિ રહેલ છે, આકાશમાં શૂન્યતા ઇત્યાદિ રહેલ છે અને વાયુમાં ચલન શક્તિ આદિ રહેલ છે, તેમ ચિદાકાશની અંદર આ પૃથ્વી આદિની સૃષ્ટિઓ રહેલી છે. જેમ આકાશનું શૂન્યપણું, પવનની ચલન શક્તિ અને પુષ્પનો ગંધ પૃથક રૂપે અનુભવમાં આવતા છતાં પણ તેનાથી ભિન્ન નથી, તેમ ચિદાકાશની અંદર આ સૃષ્ટિની સ્થિતિ પૃથક રૂપે અનુભવમાં આવે છે, છતાં શૂન્ય રૂપ હોવાથી તેનાથી ભિન્ન નથી. જેમ આકાશથી શૂન્યતા જુદી નથી, તેમ જળથી દ્રવપણું જુદું નથી. જેમ આકાશથી શૂન્યતા જુદી નથી, જેમ જળથી દ્રવપણું જુદું નથી, જેમ પુષ્પથી ગંધ જુદો નથી, જેમ પવનથી તેની ચલન શક્તિ જુદી નથી, જેમ અગ્નિથી ઉષ્ણપણું જુદું નથી અને જેમ હિમથી તેનું શીતળપણું જુદું નથી, તેમ ચિદાકાશ રૂપ આત્મ સ્વરૂપ સ્વચ્છ ઈશ્વરથી જગત જુદું નથી. સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશની અંદર અને સ્વપ્નમાં હૃદયની અંદર જે કાંઈ દેખાય છે તે વિના કારણે ખડું થઈ જાય છે. તેને ચિદાકાશથી જુદું કેમ કહી શકાય? આ બાબતમાં નિરંતર જોવામાં આવતું સ્વપ્ન જ દ્રષ્ટાંતરૂપ છે. તમે વિચાર કરો અને કહો કે તેમાં ચિન્માત્ર તત્વ સિવાય બીજું શું સારરૂપ છે? એ સ્વપ્ન બુદ્ધિના સંસ્કારો વડે દ્રશ્ય છે, તેથી સ્મૃતિરૂપ જ છે એવી શંકા સંભવતી નથી. કેમ કે સ્વપ્ન તો અમુક રૂપે પ્રત્યક્ષ દેખાય છે અને સ્મૃતિ તો અતીત વિષયનું ભાન કરાવવાને લીધે પરોક્ષ બોધક છે. તો તે બંનેની એકતા કેમ ઘટી શકે તે તમે જ કહો. જે વ્યાધ વગેરે પ્રથમ અરણ્ય ઇત્યાદિમાં જોવામાં આવેલા હોય છે તે સ્વપ્ન સંબંધી સ્મૃતિકાળમાં સ્વપ્ન પ્રદેશમાં નિદ્રાના યોગથી નજીક આવી જાય છે અને અમુક પ્રત્યક્ષ રૂપે અનુભવમાં આવે છે એમ પણ સંભવતું નથી. કેમ કે જો એમ થતું હોય તો પછી તે સમયે અરણ્યમાં બીજાઓને તેનો અનુભવ થવો ન જોઈએ, કારણ કે એક જ વસ્તુની બે પ્રકારે સ્થિતિ શી રીતે થઈ શકે? સમુદ્રમાં થતા આવર્તોની પેઠે આ જગત કાકતાલીય ન્યાયથી ચિદાકાશની અંદર ભાસે છે અને પછી તેમાં જાગ્રત તથા સ્વપ્ન આદિની કલ્પના કરવામાં આવે છે. જેમ સમુદ્રમાં પોતાની મેળે જ તરંગ આદિ ઉત્પન્ન થાય છે, તેમ પ્રથમ પરમાત્માની અંદર પોતાની મેળે જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે.
તેમજ પછી તેની આકાર રચના તથા સ્થિતિ પોતાની મેળે જ સિદ્ધ થાય છે. આ દ્રશ્ય ઉત્પન્ન થયું છે છતાં તેની ઉત્પત્તિ કારણ વિના જ છે, એટલે તે ઉત્પન્ન જ થયું નથી. આ દ્રશ્ય ઉત્પન્ન થયું છે છતાં તેની ઉત્પત્તિ કારણ વિના જ છે, એટલે તે ઉત્પન્ન જ થયું નથી. આમ તે જો ઉત્પન્ન જ થયું કે નથી? આમ તે જો ઉત્પન્ન જ થયું તો પછી તે પોતાની સમાન સ્થિતિમાં જ રહ્યું છે તથા સર્વના આદિ કારણરૂપ બ્રહ્મનો જ એક વિવર્ત છે. જેમ રત્ન આદિ તેજસ્વી પદાર્થોની કાંતિ પોતાની મેળે જ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે, તેમ બ્રહ્મ સત્તા જગતની દ્રષ્ટિને વિશે સ્ફુરે છે. પ્રથમ આ જગત હર કોઈ પ્રકારે અનિર્વચનીય માયાના કારણના યોગે ખંડ થઈ જાય છે અને ત્યાર પછી સમુદ્રમાં પડ્યા કરતી ચકરીઓની પેઠે તે પોતાના આત્માની અંદર કોઈ ચોક્કસ નિયમને ધારણ કરી લે છે. ચિદાકાશની અંદર આ જગતો સ્વપ્ન સમૂહની પેઠે દેખવામાં આવે છે. દવા નથી લેતા? ના ના, પેલા કેડી પ્રભુએ લીધી ચાલુ જ છે. એટલે છાશ નો પીવાય. સાજ નહીં પીતા. નહીં પીતા. ના ના, આ તો કેટલાય દિવસનું છે. 2 દિવસનું નથી, ઘણા દિવસનું. એટલે એ રસિક પ્રભુ પાસે જવું જોઈએ ને, દવા લેવી જોઈએ. પણ એ મનસ્વીપણું નડે ને, મનસ્વીપણું. હું ચિદાકાશની અંદર આ જગતો સ્વપ્ન સમૂહની પેઠે દેખવામાં આવે છે તે વસ્તુતઃ ચિદ્રૂપ જ છે. તે કારણ વિના ઉત્પન્ન થઈ જાય છે અને પાછા કારણ વિના જ નિવૃત્ત થઈ જાય છે. વસ્તુતઃ જોતા તે સાવ અત્યંત મિથ્યા છે. પ્રતીતિમાં થયા બાદ તે સર્વ અન્યોન્ય એકબીજાના કારણ ભાવને પ્રાપ્ત થાય છે અને તે જગતોના ઈશ્વરાદિક સર્વ પદાર્થો પણ માયાના યોગથી પ્રતીત થવાથી વસ્તુતઃ જોતા છે જ નહીં. આ જગત વિદ્યમાન નહીં હોવા છતાં ઉત્પન્ન થાય છે કે વૃદ્ધિ પામે છે અને અત્યંત શૂન્યતાથી નાશ પામે છે. વળી આ જગત અવિદ્યમાન છતાં સત્યના જેવું ભાસે છે. આ બાબતમાં સ્વપ્નરૂપ દ્રષ્ટાંત સર્વના અનુભવમાં આવે એવું છે. છતાં જે માણસ તેનો નિષેધ કરે છે તે કોઈ ઘેટાનો ચોરનાર રબારી જેવો મહામૂર્ખ છે. એ રબારી કોઈ બહાર આવી તેના ઘેટાને ઉપાડી જાય છે, તેને જુએ છે, છતાં તેને હાંકતો નથી. આ દ્રશ્ય અસત્ય છતાં જોવામાં આવે છે. ભ્રાંતિ માત્ર છે, કેવળ કૃત્રિમ છે અને તે એક ચિદાકાશનો ચમત્કાર જ છે. વિવેકની દ્રષ્ટિમાં તો તે અનાદિ સિદ્ધ સત્ય વિવેકીની દ્રષ્ટિમાં તો તે અનાદિ સિદ્ધ સત્ય બ્રહ્મ તત્વ રૂપ જ જણાય છે, જગત રૂપે જણાતું નથી. જે કાંઈ સૃષ્ટિ પ્રલય આદિ ભ્રાંતિ દેખાય છે તે એક લાંબા સમયથી રૂઢ થઈ રહેલો સંકલ્પ જ છે. સર્વને પોતાના આત્માના વિલાસરૂપ સમજવું તે જ્ઞાન છે અને સર્વને ભ્રાંતિના આકારે જોવું તે અજ્ઞાન છે. જેમ દ્રશ્યથી રહિત આત્માની અંદર સુષુપ્તિ પછી સ્વપ્ન જોવામાં આવે છે, તેમ માયાની ઉપાધિથી યુક્ત બ્રહ્મ
હો તો દવા લઈ આવો ને, પણ તમારો અહમ કેમ રાખો છો? ચિરાગ બોલ લઈ જાઓ અત્યારે, જાઓ. હા, અહમ જાતું નથી. કેટલાય દિવસથી છે? એ ખુરશી અને ટેબલ લઈ લો ને, અહીંયા વચ્ચે વચ્ચે આવી જાઓ, લઈ લો બધું. અરે ઘણા દિવસ છે, કફ છે, સાંભળતા નથી ને. નીચે ગાદી નથી રાખવી, વાગતું પૂછતું નથી, ના, અમે આસન જ પૂછતું છે, આસન જ આમ પૂછતું નથી. ના. વિવેકીની દ્રષ્ટિમાં તો અનાદિ સિદ્ધ સત્ય બ્રહ્મ તત્વ રૂપ જ જણાય છે, જગત રૂપે જણાતું નથી. સીધું કરો. વાંચતી વખતે મોઢા આગળ માઇક રહેવું જોઈએ. જે કાંઈ સૃષ્ટિ પ્રલય આદિ ભ્રાંતિ દેખાય છે તે એક લાંબા સમયથી રૂઢ થઈ રહેલો સંકલ્પ જ છે. સર્વને પોતાના આત્માના વિલાસરૂપ સમજવું તે જ્ઞાન છે, અને સર્વને ભ્રાંતિના આકારે જોવું તે અજ્ઞાન છે. જેમ દ્રશ્યથી રહિત આત્માની અંદર સુષુપ્તિ પછી સ્વપ્ન જોવામાં આવે છે, તેમ માયાની ઉપાધિથી યુક્ત બ્રહ્મનું સ્વરૂપ કારણ વિના પણ તરત દ્રશ્યરૂપ થઈ જઈ પ્રતીતિમાં આવે છે. આ વાત પ્રત્યક્ષ જ છે. ત્યાર પછી તે બ્રહ્મ સ્વરૂપ કાર્યકારણ ભાવ આદિ નિયમને ધારણ કરે છે. જેમ સમુદ્રની અંદર પોતાની મેળે જ આવર્ત આદિ થતા દેખાય છે, તેમ આ ચિદાત્માના સ્વરૂપના આધારે જ રહેલું આ દ્રશ્ય કાકતાલીયની પેઠે ચિદાકાશની અંદર ચેતન સત્તાના બળથી દેખાય છે. ચિદ ધાતુ આવા જ સ્વભાવવાળો છે. તે કેવળ આકાશરૂપ હોવા છતાં આવા જગતના રૂપે સ્ફુરે છે અને પોતાના ચિદ્રૂપને છોડતો નથી. ચિદ્રૂપ છતાં દ્રશ્ય રૂપે થઈ રહેલા ચિદાત્માએ પછી પોતાના આત્માની અંદર સ્મૃતિ આદિની, પૃથ્વી આદિની અને બુદ્ધિ આદિની કલ્પનારૂપ સંજ્ઞાઓ કલ્પી લીધી છે. રામ બોલ્યા, હે મહારાજ, આપના કહેવા પ્રમાણે જગત તાત્કાલિક કલ્પના માત્ર છે, તો અનુભવને લીધે બુદ્ધિમાં ચોંટી રહેલા સંસ્કારથી જ પ્રથમ અનુભવાયેલા પદાર્થની સ્મૃતિ થવાના નિયમ કેમ દેખાય છે? સ્મૃતિને અનુભવપૂર્વક ન માનવામાં આવે તો આ વિષયમાં શંકા રહે છે. એટલા માટે તેનું શું સમાધાન છે તે આપ કહો. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સિંહ જેમ હાથીને ભેદી નાખે છે, તેમ હું આ તમારા પ્રશ્નને ભેદી નાખું છું. સૂર્ય જેમ પ્રકાશની સ્થાપના કરે છે, તેમ હું અભેદની, ભેદરહિત આત્મતત્વની સ્થાપના કરું છું, તે તમે સાંભળો. વનને વિશે વૃક્ષની અંદર જેમ અનેક પ્રતિમાઓ કોતર્યા વિના નિગૂઢ રહેલી હોય છે, તેમ ચિદાકાશની અંદર આ જગતરૂપ દ્રશ્ય પણ રહેલું છે. કદાચિત કોઈ સુથાર વૃક્ષમાંથી પૂતળીને રચી શકે છે, પરંતુ અદ્વિતીય ચિદાકાશરૂપ સ્તંભમાંથી કોણ આ જગતરૂપ પ્રતિમાને રચે? સ્તંભ જડ છે, તેથી તેને ઘડ્યા સિવાય તેમાં પ્રતિમાની સ્ફુટતા બનાવી શકાતી નથી. પણ ચિદાકાશની અંદર ચૈતન્યપણાને લીધે અંતર્ગત રહેલી આ સૃષ્ટિ આત્માની અંદર જ સંપૂર્ણપણે અભિવ્યક્તિને પ્રાપ્ત થઈ રહેલી છે. ચિન્માત્ર તત્વની સત્તાથી ભાસતી આ સૃષ્ટિ અવિદ્યમાન જ છે અને શૂન્ય છે. તે ચિદાકાશરૂપ છે અને તેણે પોતાના ચિન્માત્ર સ્વરૂપને ત્યજ્યું નથી.
તે પોતાના અધિષ્ઠાન સત્તારૂપી સ્વપ્નની અંદર જ રહેલી છે. ચિદ્રૂપ આત્મા સૃષ્ટિના આરંભકાળમાં કલ્પનાને ધારણ કરી લઈ સ્વભાવથી જ સૃષ્ટિ આદિને કલ્પી લે છે. જેમ આત્મા સ્વપ્નની અંદર આજે ઉદય પામેલી કલ્પનાને હૃદયની અંદર ખડી કરી દે છે, તેમ પરમ આકાશરૂપ ચિદાત્મા પોતાના આકાશરૂપ હૃદયની અંદર પોતા વડે જ સૃષ્ટિઓ રૂપી અનેક પૂતળીઓને કલ્પી લે છે અને તે સૃષ્ટિઓ અધિષ્ઠાન સત્તાની અંદર અભેદ રૂપે રહેલ છે. અમુક બ્રહ્મકળા સત્તા સામાન્ય રૂપ અને જગતના બીજ રૂપ કહેવાય છે. તે બ્રહ્મકળાને વિશે અમુક ચિન્માત્ર તત્વ છે, અમુક પ્રતિબિંબ ચૈતન્ય છે, અમુક જીવ છે, અમુક અહંકાર છે, આ બુદ્ધિ છે, આ ચિત્ત છે, આ કાળ છે, આ આકાશ છે, આ અમુક હું છું, આ ક્રિયા છે, આ પંચ તન્માત્રા છે, આ ઇન્દ્રિયોનો સમૂહ છે, આ પુર્યષ્ટક લિંગ શરીર કહેવાયેલું છે. આ જગતની અંદર અમુક આતિવાહિક દેહ છે, અમુક આધિભૌતિક દેહ છે. હું બ્રહ્મા છું, હું શંકર છું, હું ઉપેન્દ્ર છું, હું સૂર્ય છું, આ બાહ્ય છે, આ અંદર છે, આ સૃષ્ટિ છે અને આ જગત છે ઇત્યાદિ અનેક કલ્પનાઓનો સમૂહ અતિ નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. તો પછી આ સર્વ જડ પદાર્થોના સમૂહો ક્યાં રહ્યા અને સ્મૃતિ પણ ક્યાં રહી? વળી દ્વૈત અદ્વૈત પણ ક્યાં રહ્યું? આમ જગતનો વિસ્તારવાળો ખંડ કારણ વિના સૃષ્ટિના આરંભકાળમાં સ્વપ્નની પેઠે ચિદાકાશની અંદર ભાસે છે. તે ચિદાકાશમાં ચિદાકાશ રૂપે જ રહેલો છે, છતાં કેમ જાણે વિકારી હોય તેમ દેખાય છે. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ વિવર્ત રૂપે આવા પ્રકારે થઈ રહ્યા હોય તેમ છે. ચિદ્રૂપ પરમાકાશની અંદર જે ચિન્મય તત્વ રહેલું છે તે પોતાના સ્વરૂપને પોતાની કલ્પના અનુસાર આ જગતના આકારે સમજે છે. આવો બોધ થાય તો પછી જગત ક્યાં રહે? સ્મૃતિ પણ ક્યાં રહી? સ્વપ્ન પણ ક્યાં રહ્યું? કાળ પણ ક્યાં રહ્યો? અને અનેક પ્રકારની કલ્પનાઓ પણ ક્યાં રહી? આ સર્વ ચિદાકાશનો જ એક વિવર્ત છે અને તે આકાશની અંદર રહેલી શૂન્યતા પેઠે શાંત રૂપે રહ્યા છતાં આવા સ્ફોટ રૂપે પ્રતીતિમાં આવે છે. ચિદૈક રસ પરમાત્માની અંદર જે અંતર્ગત સત્તા રહી છે તે જ બહાર દ્રશ્ય રૂપે દેખાય છે. બાકી વસ્તુતઃ જોતા સત્ય તત્વ વિના બહાર કે અંદર કશું જ નથી. હે અંધવાદીઓ, નિરવયવ, શાંત અને અવર્ણ્ય પરબ્રહ્મમાંથી કારણ વિના જ જગત શી રીતે ઉત્પન્ન થાય અને કુટસ્થ સાક્ષી ચૈતન્ય વિકારી શી રીતે થાય? માટે જેવું પરબ્રહ્મ છે તેવું જ આ દ્રશ્ય પણ પરબ્રહ્મ રૂપ છે. જે ચિદાકાશ સ્વપ્નની અંદર હોય છે તે સ્વપ્ન નગર રૂપ છે. આ કશું દ્રશ્ય કોઈ દેશકાળમાં કાંઈ પણ નથી જ. જળ વડે ભરપૂર સમુદ્રમાં ધૂળ ક્યાં રહે છે તેમજ પરમ નિર્વિકાર ચિદાકાશમાં દ્રશ્ય ક્યાં રહે? આ જે કાંઈ ભાસે છે તે જળ પ્રપંચથી રહિત ચિન્માત્ર રૂપ છે. ચિદ્રૂપ તત્વ અન્યથા ભાવને પામ્યા વિના પોતાના સ્વરૂપમાં સદા શાંત રૂપે આ પ્રમાણે રહેલું છે. પૂર્ણ પરબ્રહ્મમાંથી આ જગત પૂર્ણ રૂપે ઉત્પન્ન થયેલું છે. તે ખડું થયું નથી, છતાં ખડું થયેલું હોય તેવું દેખાય છે, તેવું જણાય છે. તે પ્રકાશ રૂપે છે અને પરમાત્માનો જ એક વિલાસ છે. આ જે આત્મતત્વ મને પોતાના અનુભવમાં આવે છે તેને આ પ્રમાણે હું સ્પષ્ટ રીતે ઉચ્ચ સ્વરથી ઉપદેશ રૂપે કહું છું. તો પણ અરે રે, મંદ અધિકારી વર્ગના ચિત્તમાંથી મૂઢતા દૂર થતી નથી અને તે સ્વપ્નના જેવા જગતના સ્વરૂપને વિશે આ જાગ્રત સત્ય છે એવી પ્રતીતિને અદ્યાપી સુધી છોડતી નથી. મોહનું કેવું પ્રાબલ્ય છે કે જાણનાર વિવેકી અધિકારી પણ તેને તરત મૂકી શકતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ નામનો સર્ગ 168મો સમાપ્ત. સર્ગ 169મો. જીવન મુક્તના લક્ષણો અને તત્વજ્ઞની નિર્વિકાર દશા.
આ 169માં સર્ગમાં વિશ્રાંત ચિત્તવાળા જીવનમુક્ત પુરુષના અનેક લક્ષણો કહેવામાં આવશે અને તત્વજ્ઞ પુરુષની સદા સુષુપ્તિના જેવી નિર્વિકાર દશા વર્ણવવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, બુદ્ધિ અંતર્મુખ કૌંસમાં પ્રત્યક ચૈતન્યમાં આસક્ત. બુદ્ધિ અંતર્મુખ પ્રત્યક ચૈતન્યમાં આસક્ત હોવાથી જેને સુખના સાધનરૂપ વિષય સમૂહ સુખ આપતા નથી અને જેને દુઃખના સાધનો દુઃખ આપી શકતા નથી તે મુક્ત કહેવાય છે. જેમ અવિવેકી પુરુષોની બુદ્ધિ વિશાળ ભોગોમાં આસક્ત થઈ જઈ તેમાંથી ખસતી નથી, તેમ જેની બુદ્ધિ ચિદાકાશમાં અચળ સ્થિતિ રાખી તેમાંથી વ્યુત્થિત થતી નથી તે મુક્ત કહેવાય છે. જેનું ચિત્ત ચિન્માત્ર આત્માને વિશે વિશ્રાંત થવાથી તેમાંથી ચંચલ થતું નથી પણ તેમાં જ પ્રીતિ બાંધી સ્થિર થઈને રહે તે જીવન મુક્ત કહેવાય છે. જેનું ચિત્ત પરમાત્મામાં વિશ્રાંત થઈ જઈ પાછું ફરીવાર દ્રશ્યમાં આસક્ત થતું નથી તે જીવન મુક્ત કહેવાય છે. રામ બોલ્યા, હે મહારાજ, જેને સુખના સાધનો સુખ ન ઉત્પન્ન કરે અને દુઃખના સાધનો દુઃખ ન ઉપજાવે તે મનુષ્યને હું અચેતન અને જડ માનું છું. વશિષ્ઠ બોલ્યા, એક ચિદાકાશમાં જ માત્ર નિષ્ઠા રાખવાથી જેનું ચિત્ત શુદ્ધ જ્ઞાનમય થઈ જાય છે અને તેથી જે પ્રયત્ન વિના સુખ દુઃખને જાણતો નથી તે વિશ્રાંત આત્મામાં વિશ્રાંતિ પામેલો કહેવાય છે. સર્વ પદાર્થોમાં વિવેકને લીધે જેના સર્વ સંદેહો વાસ્તવિક રીતે ક્ષીણ થઈ ગયા હોય છે તે પરમ પદમાં વિશ્રાંત હોય છે. વ્યવહારમાં રહ્યા છતાં જેનું ચિત્ત કોઈ પણ દેશકાળમાં કોઈ પણ વસ્તુની અંદર રાગવાળું થતું નથી તે અંદર રહેલા આત્મતત્વમાં વિશ્રાંત કહેવાય છે. જેના સર્વ ઉત્તમ આરંભો કામ અને સંકલ્પથી રહિત હોય છે અને જે યથાપ્રાપ્ત વ્યવહાર કર્યે જાય છે તે વિશ્રાંત કહેવાય છે. વિશ્રામ અને અવલંબ એ બંનેથી રહિત અતિ લાંબા સંસારમાં જે ચિન્માત્ર દ્રષ્ટિ વડે આત્મામાં વિશ્રાંતિ પામે છે તે સર્વ સ્થાનનો વિજય કરે છે. ઘણા લાંબા સમય સુધી વિષયોમાં દોડીને જેઓ છેવટે વિશ્રાંતિ પામે છે તેઓ વ્યવહાર પરાયણ હોવા છતાં જાણે સુષુપ્તિને પ્રાપ્ત થઈ ગયા હોય તેવા નિર્વિકાર દેખાય છે. તેઓ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેથી રહિત પોતાના હૃદયાકાશમાં શુદ્ધ ચિદ્રૂપ સૂર્યનારાયણના રૂપે ઉદય પામેલા જણાય છે અને તેઓ આ સંસારની વિચિત્ર સ્થિતિમાં આસક્ત રહેતા નથી. એ ઉત્તમ પુરુષો સદેહ છતાં તથા વ્યવહારમાં રહ્યા છતાં જાણે સુષુપ્તિમાં રહ્યા હોય તેવા દેખાય છે અને જાણે વિદેહ હોય તેવા જણાય છે. તેઓ જડ જેવા ભાસે છે પણ જડ હોતા નથી. જેઓ અહીં જાણે શૈયામાં સૂઈ રહ્યા હોય તેવા જણાઈ સ્વપ્ન નગરમાં સ્વપ્નની અંદર સ્થિર રહ્યા હોય છે તેઓ સૂતેલા કહેવાય છે, છતાં તેઓ નિદ્રાને પરવશ હોતા નથી તેથી જડ કહેવાતા નથી. તે જ પ્રમાણે જે પુરુષ ઘણો લાંબો પંથ કરીને થાકી ગયો હોય તેમાંથી નિવૃત્ત થઈ જઈ શ્રમરહિત બન્યો હોય અને સુખનો તથા મૌનનો આશ્રય કરી બહિર્મુખ પુરુષો આગળ કશી વાત કરતો ન હોય તેને જડ કહી શકાય નહીં. તે અવિદ્યાનો ક્ષય સર્વ પ્રાણીઓને રાત્રિ જેવો છે અને તે મહાચિદાકાશ તત્વજ્ઞને પરમ બોધરૂપ તથા પરમ શાંતિરૂપ છે. જે અવિદ્યાનો ક્ષય સર્વ પ્રાણીઓને રાત્રિ જેવો છે અને તે મહાચિદાકાશ તત્વજ્ઞને પરમ બોધરૂપ તથા પરમ શાંતિરૂપ છે. તત્વવેત્તા પુરુષ તેમાં એકરૂપતાથી જાગ્રતપણે સ્થિર થઈ રહે છે. જે આ દુઃખદાયી દ્રશ્યની અંદર સર્વ પ્રાણીઓ જાગ્રત રહે છે તેમાં તત્વજ્ઞ પુરુષ નિરંતર સુષુપ્તિને ધારણ કરે છે. આત્મસુખમાં નિમગ્ન થયેલો એ મહાપુરુષ દ્રશ્યને જોતો જ નથી. હે રામચંદ્રજી, જે પુરુષ કર્મ સમૂહનો અનાદર કરી પોતાના આત્મામાં જ સ્થિર થઈ રહે છે તે આત્મારામ કહેવાય છે પણ તેને જડ કહી શકાતો નથી. તે ભવ્ય પુરુષ આ દ્રશ્ય સંબંધી દુઃખને ઓળંગી રહ્યો હોય છે
તે સંસાર સાગરને પેલી પાર પહોંચી ગયો હોય છે અને તે પોતાના આત્મામાં વિશ્રાંતિ સુખનો અનુભવ કરતા સ્થિર થઈ રહેલો હોય છે. ધૈર્યવાન પુરુષ લાંબા સંસાર માર્ગમાં ભટકીને થાકી ગયેલો હોય છે, ભોગોની ચેષ્ટાઓમાં આતુર હોય છે અને માર્ગમાં છેતરવામાં કુશળ વિષયોથી જાણે ઘણા લાંબા સમયના દેશના ઉપદ્રવથી નાસ્તો કરતો તેમ ભમ્યા કરતો હોય છે. તે વૃદ્ધાવસ્થારૂપી શીતળ વજ્રના વારંવાર થયા કરતા પ્રહાર વડે જડ બની ગયેલો હોય છે. જન્મરૂપી જંગલની અંદર મૃગની પેઠે ભટકતો હોય છે અને વ્યર્થ છતાં વ્યગ્રતા કરનાર વિહારોમાં લાગી રહેલો હોય છે. દુઃખરૂપી કંટકથી સંકટ આપનારા અને માંડ સુખરૂપી છાયાવાળા સંસાર માર્ગમાં તે પથિક રૂપે એકલો ને એકલો ફર્યા કરતો હોય છે. પાપ અને પાપથી ભેગા કરેલા પૈસારૂપી ભાતાને તે સાથે રાખતો હોય છે. પગલે પગલે પડી જઈ આળોટતો હોય છે અને અનેક અર્થ તથા અનર્થના ભરેલા માર્ગો વડે તેમજ સંકટો વડે પરવશ થઈ રહેલો હોય છે. આવો તે ધૈર્યવાન મુમુક્ષુ પુરુષ સાધન સંપત્તિથી તથા સદશાસ્ત્ર અને સદગુરુના પ્રસાદથી થયેલા તત્વ સાક્ષાત્કાર વડે પ્રબોધને પ્રાપ્ત થઈ સંસાર સાગરની પેલી પાર પહોંચી જાય છે અને પ્રાણથી રહિત એકાંત સ્થળમાં શૈયા રહિત છતાં સુખથી સૂઈ રહે છે. આશ્ચર્ય છે કે તત્વજ્ઞ પુરુષ મહેલ તથા પલંગ આદિ શયનના સાધન વિના, પ્રાણ આદિની ચેષ્ટા વિના, સ્વપ્ન તથા સુષુપ્તિ વિના અને પોતાના સ્વરૂપથી ભિન્ન એવી નિદ્રા નામની બીજી વસ્તુથી પણ પૃથક રહે છે અને સ્વરૂપમાં જાગ્રત રહેતા સુખથી સૂઈ રહે છે. ધીર એવો જ્ઞાનવાન પુરુષ કોઈ પણ જાતનો અધ્યાસ રાખતો નથી, પરંતુ જાત્યશ્વ નીચે ટાંચ છે, કોઈ એક જાત્યશ્વ જાતનો ઘોડો જમતા ચાલતા ને ઊભો રહેતા સદાકાળ નિદ્રા કરે છે, ફક્ત યુદ્ધ સમયમાં જાગ્રત રહે છે. તેથી અહીં તેની ઉપમા આપવામાં આવી છે. ધીર એવો જ્ઞાનવાન પુરુષ કોઈ પણ જાતનો અધ્યાસ રાખતો નથી, પરંતુ જાત્યશ્વની પેઠે જમવું, જવું, શ્વાસ લેવો, બોલવું ઇત્યાદિ લૌકિક ઉચિત વ્યવહાર કર્યા કરે છે. આમ છતાં તે જાણે મોટા જંગલમાં હોય તેમ લોકોના મધ્યમાં આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તત્વદર્શી પુરુષોની ઘાટી નિદ્રા કાંઈ અપૂર્વ છે. પ્રલયકાળના મેઘોની ગર્જના વડે કે અંગના કપાવાથી પણ તે નિવૃત્ત થતી નથી. તત્વદર્શી પુરુષોની ઘાટી નિદ્રા કંઈક અપૂર્વ જ છે. તે ચિન્માત્ર તત્વનું દર્શન થતાં પ્રબોધને પ્રાપ્ત થયેલા તત્વજ્ઞ પુરુષોની બહાર સર્વ ઇન્દ્રિયોને અંતર્મુખ કરી દે છે. નેત્ર બંધ નહીં છતાં દેખતા છતાં જેની દ્રષ્ટિમાં જગતનો લય થયેલો દેખાય છે તે પુરુષ પરમાર્થ વડે મત્ત હોય છે અને તે ધીર પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂએ છે. આ સર્વ જગતને ગળી જઈને પરમ પૂર્ણપણાને પામેલો જ્ઞાનવાન પુરુષ તૃપ્તિ પર્યંત બ્રહ્માનંદ રૂપ અમૃતનું પાન કરે છે અને આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. ક્ષુદ્ર આનંદથી રહિત છતાં તે નિરતિશય આત્માનંદ વડે ભરપૂર છે. આત્માના પ્રકાશ વિના તે બીજા પ્રકાશની અપેક્ષા રાખતો નથી. પોતાના આત્માના મહાન પ્રકાશ વડે યુક્ત તે આત્મજ્ઞ પુરુષ અવિનાશી સુખરૂપ અદ્વૈત પદમાં આરૂઢ થઈ આશ્ચર્યકારક રીતે સુખે સૂઈ રહે છે. લોભરૂપ અંધકારથી ઉપરામ પામેલો, લોકમાં દેખાતા વિષયલંપટપણાને છોડી રહેલો અને નિરાકાર આનંદૈક રસ પરમાત્મામાં જ પ્રબળ આસ્વાદને અનુભવતો એ આત્મજ્ઞ પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તત્વજ્ઞ ધીર પુરુષ અનંત દુઃખના અનુભવમાં પણ શાંતિનું અવલંબન કરે છે. તે વર્ણાશ્રમને યોગ્ય લૌકિક વ્યવહારમાં પ્રવૃત્તિ કરે છે, છતાં તે બાહ્ય પદાર્થોમાં આસક્તિ રાખતો નથી. તે તો આત્મસુખમાં લીન થઈ સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે.
ધીર તત્વવેત્તા અત્યંત સૂક્ષ્મમાં પણ અતિ સૂક્ષ્મને અને અતિ સ્થૂલમાં પણ અત્યંત સ્થૂલ પોતાના આત્માને ચિદાકાશ રૂપ શૈયામાં સુવાડી સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. ધીર તત્વજ્ઞ પુરુષ સૂક્ષ્મપણાને લીધે અણુ અને વ્યાપકતાને લીધે સ્થૂલ ચિદ્રૂપ દેહની અંદર પરમાણુ જેવડા ભાગમાં પણ કરોડો અને સેંકડો બ્રહ્માંડને ધારણ કરે છે અને આશ્ચર્ય ઉપજે તેમ સુખથી સૂઈ રહે છે. આત્મજ્ઞાની ધીર પુરુષ અનેક સૃષ્ટિઓને રચે છે તેમજ અનેક સૃષ્ટિઓને સંહારે છે, છતાં વસ્તુતઃ તે કશું પણ કરતો નથી. તે પુરુષ પ્રકાશરૂપ એવી ચિદાકાશરૂપ શૈયામાં આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. અનેક સંસારોના સમૂહને સ્વસ્વપ્નરૂપ સમજી લઈ આત્મજ્ઞ પુરુષ પૂર્ણ પ્રકાશ વડે પ્રકટ રૂપે દેખાતી દિશાઓની પેઠે ઘણી લાંબી સુષુપ્તિના જેવી નિર્વિકાર સ્થિતિનો આશ્રય કરે છે અને સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. જગતના સર્વ પદાર્થોના સત્તા સામાન્ય રૂપે થઈ રહેલો અને આકાશના કરતાં પણ અધિક વ્યાપક એવો આત્મજ્ઞ પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તે આત્મજ્ઞાની પુરુષ પ્રથમ લય કરી દેવાથી આકાશરૂપ કરી દીધેલા જગતને સ્વચ્છ અવ્યાકૃત આકાશથી પણ સ્વચ્છ એવા ચિદાકાશ રૂપ બનાવી દે છે. પછી નિદ્રામાં થતા ઘોઘરા શબ્દને અને શ્વાસ પ્રશ્વાસની ત્વરાને શાંત પાડી દે એ પુરુષ સુખથી આશ્ચર્યકારક રીતે રૂપે સૂઈ રહે છે. આત્મજ્ઞાન વાળો પુરુષ પોતે સ્વચ્છ આકાશના જેવો નિર્વિકાર ચિદાકાશ રૂપ છે. તે પોતે આ જગતને ચિદાકાશના કોઈ એક ખૂણામાં સ્વપ્નની પેઠે દેખતા સુખેથી નિર્વિકારપણે આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. દૈવયોગથી પોતાની મેળે જ પ્રવાહમાં પ્રાપ્ત થયેલા વ્યવહારરૂપી મનોહર સાદડીના બિછાનામાં વિશ્રાંત થઈને આત્મજ્ઞ પુરુષ સુખથી આશ્ચર્ય થાય તેમ સૂઈ રહે છે. અવકાશ વિના રહેવાને અશક્ત એવું આકાશ જાણે પોતે પોતાને જ અધિષ્ઠાન રૂપ કલ્પી લેતું હોય તેમ પોતાના સ્વરૂપમાં જ સત્તાને ધારણ કરે છે. તે જ પ્રમાણે જીવન મુક્ત પુરુષ પણ પોતાના સ્વરૂપમાં સ્થિતિને ધારણ કરે છે. જેમ નિદ્રામાં અનુભવેલું સ્વપ્ન પરમ પ્રયત્ન વડે અનુસંધાન કરતા સ્મરણમાં આવે છે, તેમ પરમ ઉત્કૃષ્ટ પ્રયત્ન વડે ચિત્તને કાંઈ બહિર્મુખ કરીને તે બાહ્ય વ્યાપારનું અનુસંધાન રાખે છે અને આભાસરૂપ દેહ આદિ વડે વ્યવહાર કરે છે. તત્વવેત્તા પુરુષ આકાશના જેવા પોતાના સ્વરૂપનું જ્ઞાન થવાથી જીવ જગત આદિ સર્વ ધર્મોને આકાશના જેવા શૂન્ય સમજે છે અને જ્ઞાન વડે જ્ઞાતારૂપ પોતાના આત્માને તે સ્વયં પ્રકાશ સમજે છે. આમ તત્વવેત્તા પુરુષ વ્યાવહારિક વિષયમાં સદાકાળ સૂતેલા જેવો જ રહે છે, છતાં લોક પ્રસિદ્ધ એવી સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં તે લોકોની પેઠે જ પ્રબુદ્ધ તથા સુષુપ્ત રહે છે. તે જાગ્રતના અને સ્વપ્નના પદાર્થોના ભોગમાં સહાયભૂત મિત્ર સાથે નિરંતર રમ્યા કરે છે અને સુષુપ્તિને પ્રાપ્ત થતાં તેની સાથે જ સુષુપ્તિને પણ ધારણ કરે છે. અનેક જન્માંતરોમાં એકતાને લીધે તથા સહવાસને લીધે વિષમપણાને છોડી દઈ સમાન ચિત્તને ધારણ કરી રહેલો અને વિચિત્ર પ્રકારની શમ, દમ, તિતિક્ષા, જ્ઞાન, વૈરાગ્ય તથા સંતોષ આદિ પોતાની પ્રવૃત્તિઓને અનુસરવાથી મધુરતાવાળા પોતાના ચિરંતન મિત્ર સાથે આયુષના અવશેષ રહેલા સર્વ દિવસોને ગાળીને જીવન મુક્ત પુરુષ છેવટ પરમ પદમાં અવશ્ય વિશ્રામ પામશે જ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિશ્રાંતિ ચિત્ત વર્ણન નામનો સર્ગ 169મો સમાપ્ત. સર્ગ 170મો જીવન મુક્તના મિત્રનું વર્ણન. આ 170મા સર્ગમાં જીવન મુક્ત પુરુષના સ્વકર્મ નામના મિત્રનું તેના સ્ત્રી પુત્ર તથા નોકર વગેરે સહિત વર્ણન આવશે, તેમજ તેના ગુણો સાથે વિવેકી પુરુષના સુખકારક રમણ વિશે વર્ણન કરાશે.
રામ બોલ્યા, હે મહારાજ, જીવન મુક્ત પુરુષનો કોણ મિત્ર છે કે તેની સાથે તે રમે છે? તેનું રમવું એ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ રાખવી તે જ છે કે પછી રમણીય વિષયોમાં વિહારથી થતી પ્રીતિ રાખવી તે છે? તે આપ કહો. વસિષ્ઠ બોલ્યા, પોતાનું પ્રવાહપતિત સહજ કર્મ, લૌકિક સંગ્રહ માટે શાસ્ત્રીય કર્મ અને પોતાના પ્રયત્ન વડે મેળવેલું કર્મ કૌંસમાં સત્શાસ્ત્રનો વિચાર, અભ્યાસ, સત્સંગ, શમ, દમ, તિતિક્ષા, ઉપરામ, શૌચ, સંતોષ, ઈશ્વર પ્રણિધાન અને સંયમ આદિ કર્મ. વસિષ્ઠ બોલ્યા, પોતાનું પ્રવાહપતિત સહજ કર્મ, લૌકિક સંગ્રહ માટે શાસ્ત્રીય કર્મ અને પોતાના પ્રયત્ન વડે મેળવેલું કર્મ, આ સર્વ ઉપાધિને યોગે જુદા જુદા નામવાળા છે, છતાં એક કર્મરૂપ જ છે. તે કર્મ જીવનમુક્ત પુરુષનો એક જ સહજ મિત્ર છે. પિતાની પેઠે તે આશ્વાસન આપે છે, સ્ત્રીની પેઠે તે નિષિદ્ધ કાર્યથી અટકાવે છે અને અપાર સંકટોમાં પણ તે વ્યભિચાર ન કરતા, છોડી ન દેતા, નિરંતર સાથે જ રહે છે. તેની સેવા વિશે કશી પણ શંકા રહેતી નથી. તેનાથી સારી રીતે આનંદનો લાભ થાય છે. કોપના સમયમાં પણ તે શાંતપણાને લીધે શાંતિથી સમાધાનરૂપી અમૃતનું પાન કરાવે છે. અનેક વિપત્તિઓમાં, અનેક વિકટ સંકટોમાં અને ઘણા કષ્ટે પણ માંડ નિવારણ કરી શકાય તેવા દોષોમાં ડૂબી જવાના સમયે તે તેમાંથી ઉદ્ધાર કરે છે. તે સર્વ વિશ્વાસરૂપી રત્નોના ખજાનારૂપ છે અને બાળપણથી જ તે સહવાસી છે. ઠેઠ બાલ્યભાવથી ધૂળમાં ક્રીડા કરવાના સમયથી જ તેની સંગતિ થાય છે. દુષ્ટ ચેષ્ટાઓનું તે નિવારણ કરે છે અને પિતાની પેઠે જ તે રક્ષણમાં તત્પર રહે છે. અગ્નિમાં રહેલી ઉષ્ણતાની પેઠે, પુષ્પમાં રહેલી સુગંધની પેઠે અને સૂર્યના આધારે રહેનાર દિવસની પેઠે તે જીવન મુક્ત પુરુષથી કદી પણ છૂટું પડતું નથી અને તે સ્વચ્છ છે. વળી તે નિરંતર લાડ લડાવવામાં તત્પર રહે છે, રક્ષણ કરવામાં એક પરાયણ થઈ રહે છે અને સર્વ સંકટોનો સંઘર્ષ થતાં તે તેમાંથી એકમાત્ર રક્ષણ કરવાના ઉદ્યોગમાં જ લાગેલ રહે છે. અગ્નિ જેમ સુવર્ણની શુદ્ધિ કરે છે, તેમ તે સર્વ અવસ્થામાં દેહની શુદ્ધિ કરે છે. અમુક ત્યાજ્ય છે અને અમુક સ્વીકાર્ય છે એવો વિવેક બતાવી આપવામાં તે તત્પર રહે છે. નગર નિવાસી ચાલાક નરની પેઠે તે અનિંદ્ય કથાઓ વડે આનંદ આપે છે. સારી ચેષ્ટાઓ રૂપી મણીને માણિક્યના તો તે ખજાનાના ઘર જેવું છે. સૂર્ય જેમ અંધકારને દૂર કરે છે, તેમ તે અપ્રિય પદાર્થને દૂર કરી દે છે. અનુરક્ત, આસક્ત પ્રિયાની પેઠે તે સર્વને પ્રિય પદાર્થ જ દર્શાવે છે. સર્વ મનુષ્યો સારું જ બોલે તેવી ઉત્તમ ક્રિયામાં જ તે પ્રવૃત્તિ કરાવે છે અને તે સૌનું પ્રિય આચરે છે. તે કોમળ, મધુર, સ્નિગ્ધ, ક્ષોભને નહીં પામનાર અને પ્રમાદથી રહિત છે. લોકોનો ઉપચાર કરવામાં તે કુશળ હોય છે. પૂજ્ય ભાવને સ્થાપન કરાવનાર છે. સ્મિતપૂર્વક ભાષણ કરનાર છે. નિષ્કામતાને લીધે શાંત હોવાથી સત્પુરુષના જેવું રૂપ ધારણ કરે છે અને પરમાર્થના પણ એક કારણરૂપ થઈ પડે છે. અજ્ઞાનને લીધે અકસ્માત કાંઈ યુદ્ધ પ્રસંગ આવી પડે તો પ્રથમ જ તે શત્રુનો પ્રહાર કરવામાં તૈયાર થાય છે. અપૂર્વ એવા નમ્ર વાક્યોની રચના વડે, લીલાઓ વડે અને લાડ લડાવવા વડે તે વિલાસને ઉત્પન્ન કરે છે. તે સુશીલ સ્ત્રીઓનું અને કુળનું પાલન કરે છે. આધિ અને વ્યાધિ વડે પીડાયેલા ચિત્તને તે અમૃતની પેઠે જીવન આપે છે અને ઔષધની પેઠે તે રોગોનો સંહાર કરે છે. વિશેષ કરીને પાંડિત્ય વડે અને ઉત્તમ વાદો વડે તે માન્યજનોને કૌતુક ઉપજાવે છે અને તે મિત્ર કોઈક સ્થળે સમાન કુળ અને શીલ મળી જવાથી જાણે પોતે બે ભાગે વહેંચાઈ ગયો હોય તેવો દેખાય છે. નિરંતર રાજાઓને અને મહાત્માઓને પોતાના તરફ આસક્તિવાળા કરીને તે તેમને દાનવીર બનાવી દે છે. તે યજ્ઞ, દાન, તપ, તીર્થ, ન્યાય અને યોગ્ય અર્થની પ્રેરણા કરી દે છે. પુત્રો, પત્નીઓ, બ્રાહ્મણ દંપતીઓ, ભર્ત્ય વર્ગ,
તથા બંધુજનો સાથે તે ઉત્તમ ખાનપાનને યોગ્ય હોય છે અને ઉત્તમ મહાન પુરુષો સાથે તેને પ્રશંસાપાત્ર સંગતિ હોય છે. ભોગ આદિમાં તૃષ્ણા બાંધવી એ અનેક દુઃખ આપનારું છે, તેનું તે નિવારણ કરે છે. તે સારી પેઠે સ્નેહવાળી સુંદર કથાઓમાં ઉદારતા બતાવે છે તથા તે આશ્વાસનાનું એક ઉત્તમ પાત્ર હોય છે. આ ઉપર વર્ણવ્યા પ્રમાણે ગુણોવાળા અને સપરિવાર પોતાના કર્મ નામના પ્રિય મિત્ર સાથે તે સ્વાભાવિક રીતે જ રમ્યા કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, એ જીવનમુક્ત પુરુષના કર્મરૂપી મિત્રનો સ્ત્રી પુત્ર આદિ પરિવાર કેવા ગુણોવાળો અને કેવા સ્વરૂપવાળો છે તે આપ સંક્ષેપથી મને કહો. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, સ્નાન, દાન, તપ અને ધ્યાન એ તેના પુત્રો છે અને તેઓ પોતાના મહાત્માપણાને લીધે સર્વ પ્રજાઓને પોતામાં આસક્ત બનાવી દે છે. ચંદ્રલેખાની પેઠે દર્શન માત્રથી જ આનંદ આપનારી અને કદી પણ જુદી નહીં પડનારી સમતા નામની તેની અતિ પ્રિય ભાર્યા છે. તે નિરંતર પ્રસન્ન રહેનારી છે અને હંમેશ તેના તરફ પ્રીતિવાળી છે. વળી તે ઉદાર છે અને તે કરુણાને લીધે ચારે તરફ ધનનો વ્યય કરે છે. તે અતિ મનોહર છે, આનંદને ઉત્પન્ન કરે છે, સમાન વયની છે, વ્યભિચારથી રહિત છે અને સુખ આપનાર છે. હે સુશીલ રામચંદ્રજી, તેની આગળ નમ્ર થઈને એક પ્રતિહારી ઊભી રહે છે. તે પ્રતિહારી ધૈર્ય અને ધર્મમાં નિરંતર બુદ્ધિ હોવા રૂપે છે. પ્રતિહારીનું કાર્ય કરતા હે સુશીલ રામચંદ્રજી, તેની આગળ નમ્ર થઈને એક પ્રતિહારી ઊભી રહે છે. તે પ્રતિહારી ધૈર્ય અને ધર્મમાં નિરંતર બુદ્ધિ હોવા રૂપે છે. પ્રતિહારીનું કાર્ય કરતા તે ધીર અને ધુરંધર એ ધન્ય મહાશયની આગળ દોડતી રહે છે. એ મહાતેજસ્વી રાજાને મૈત્રી નામની એક બીજી ભાર્યા છે. તે વિષયરૂપી શત્રુઓનો પરાભવ કરવામાં મંત્રીનું કાર્ય બજાવે છે અને નિરંતર સમતાની સાથે જ તે પણ કોટે વળગેલી છે. બહુ જ ચાતુર્યવાળી આર્ય મર્યાદા તેને પ્રત્યેક કાર્યના વિષયમાં આચાર્યની પેઠે ઉપદેશ આપે છે અને સત્યતા એ સર્વમાન્ય મહાશયનું ભંડારીનું કાર્ય કરે છે. આ પ્રમાણે પરિવારવાળો અને મંત્રીવાળો પોતાનો કર્મરૂપ મિત્ર છે. તેની સાથે વ્યવહાર કરતા એ જીવનમુક્ત પુરુષ હર્ષને કે શોકને પ્રાપ્ત થતો નથી. શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત મહાશય મુનિ નિરંતર લોકમાં યથોચિત વ્યવહાર કરતો રહે છે, છતાં જાણે ચિત્રમાં આલેખેલ ચિત્ર હોય તેમ યથાસ્થિત રીતે પોતાની એક જ સ્થિતિમાં રહે છે. પર્વતની બનેલી પ્રતિમાની પેઠે તે વસ્તુ શૂન્ય વાદોમાં મૌન ધારણ કરે છે અને પ્રયોજન વગરના નકામા શબ્દો સાંભળવામાં બહેરા જેવો થઈ રહે છે. લૌકિક આચારની વિરુદ્ધ સર્વ કર્મોમાં તે શબના જેવો નિશ્ચેષ્ટ થઈ રહે છે અને આર્ય પુરુષોના સ્તુતિપાત્ર આચાર વિચારમાં તે વાસુકી કિંવા બૃહસ્પતિના જેવો અતિ કુશળ રહે છે. પોતાના વચનોમાં તે નિરંતર પવિત્ર કથાઓનો ઉપદેશ કરતો રહે છે. કપટીઓની કપટ જાળને તે બરાબર ઓળખી લે છે અને પળવારમાં તે કઠિન વિષયનો પણ નિર્ણય કરી લઈ બહુ સારી રીતે તેનું વિવેચન કરે છે. સર્વત્ર તે સમાન દ્રષ્ટિને ધારણ કરે છે, ઉદાર ચિત્તવાળો હોય છે, દાતા હોય છે અને તે સર્વને વહેંચી આપ્યા પછી ઉપભોગ કરે છે. તે કોમળ, મધુર અને સ્નિગ્ધ દેખાય છે, તેમજ સુંદર અને સુકીર્તિવાન હોય છે. વિવેકી જીવનમુક્ત મહાશયોનો એવો સ્વભાવ જ હોય છે. કાંઈ તેઓ પ્રયત્ન વડે જ એવા ગુણવાળા થતા નથી. ચંદ્ર, સૂર્ય તથા અગ્નિ આદિ ક્યાંય બીજા કોઈની પ્રેરણાથી પ્રકાશ આપનાર નથી થતા. તેઓ તો સ્વાભાવિક રીતે જ પ્રકાશ આપનારા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તત્વજ્ઞ વ્યવહાર વર્ણન નામનો સર્ગ 170મો સમાપ્ત. ઓમ ઓમ. પ્રસાદ આપી દે.
તમે લેજો. બીજું છે આપવાનું આજ છે ને. આ પેલું નવા જે આવ્યા ને બાળકને પેલું મીઠાઈ પ્રસાદ લાવો, કોણ લાવ્યું? મેડમ હતા. એ પછી પેલા મહેન્દ્ર પ્રભુ લાવ્યા છે. હા. લાવો, ઊભા થાવ, ઊભા થાવ. હા. આ છે, અહીંયા જ લાવ્યા. એ બહુ કડક છે એ ના, લાવ્યા. એકદમ સોફ્ટ છે. એકદમ સોફ્ટ છે. अभी ये जो 3 आए हुए हैं इनको दे दें तीनों चीजें सफरजन जो बाकी है उसको दे दो. और बर्फी सबको तो दिया है, जो अभी आया है उसको दो. સફરજન તમે લેજો અને જે અત્યારે આવ્યા એ લો. હા, અત્યારે નહીં, उसको નહીં, અત્યારે આવ્યા એને જ. અરે બસ બસ, બીજાને નહીં આપવાના. આને ખબર નથી, આને તમે લ્યો ને. અરે સફરજન અહીં આપો ને. આમાં છે. બીજું આપવાનું હોય આપો. સફરજન આપ્યું, મમરી એટલે ફૂલવડી અને મીઠાઈ ચોકલેટ પસંદ. એટલે અત્યારે આવ્યા એને જ આપે ને. અત્યારે બાકી સવારે આજે આવ્યા હતા બદપુરા વાળા બધા મળ્યા. હા મળ્યા ને બેઠ્યા, ખાસી વાર બેઠ્યા, વાતો કરી બધી. આ બધું ઢાંકી દેશો ને લઈ લેશો ને.